નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે હોટ ટોપિક કાર્યક્રમમાં એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને મારે આજે ચર્ચા કરવાની છે. દર્શક મિત્રો, ભૂપેન્દ્ર પટેલ સરકારના 3 વર્ષ 2022માં જે ઇલેક્શન થયું અને જે ઇલેક્શનમાં જીતી ગયા, ભૂપેન્દ્રભાઈને ફરી એકવાર રિપીટ કરવામાં આવે અને જે સીએમ પદ તરીકે સુશાસનના આજે આ 3 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, આપણે આજે તેના લઈને વાત કરવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વાત કરવામાં આવે તો એક એમ કહેવાય ને કે મૃદુ સ્વભાવના, એકદમ સરળ સ્વભાવના, જ્યારે કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરે ને તો એમ લાગે કે ના યાર આ એકદમ અત્યારે તો નોર્મલ વ્યક્તિ છે, હી ઇઝ નોટ સીએમ. જે આપણી જોડે અત્યારે તો મળે ને તો એમ લાગે કે ના આપણા ફ્રેન્ડ તરીકે વાત કરતા હોય. એક સરળ સ્વભાવના વ્યક્તિત્વ અત્યારે તો જે જોવું હોય ને તે ભૂપેન્દ્ર પટેલમાંથી અત્યારે તો જે જોવા મળી શકે છે. એ જ પ્રમાણે વિજયભાઈમાં પણ જોવા મળતું હતું. પણ જ્યારે એમ કહેવાય ને કે પર્સનલી મળવા જઈએ, મેં તો ખુદ અનુભવ કરેલો છે એટલા માટે હું તો કહું છું કે જ્યારે ભૂપેન્દ્રભાઈને મળીએ તો ત્યારે એમ લાગે કે ના એમ વાત કરે બહુ સારી રીતે કે કેવું છે આમ તેમ, તમને યાદ કરે કે ના અત્યારે તો આ બાબતો હતી, બીજું કેવું ચાલે, એ પ્રમાણે પણ તેઓ ચર્ચા કરવાવાળા એ જ સીએમ. જ્યારે સુશાસનની આપણે વાત કરતા હોઈએ તો ત્યારે મહત્ત્વપૂર્ણ G20ની વાત હોય કે પછી અત્યારે જે પ્લેન ક્રેશની જે દુર્ઘટના જે સામે આવી અને તેમાં જે યોગ્ય રીતે અત્યારે તો વ્યવસ્થાપન કરવામાં આવ્યું તેની બાબત હોય, નવા ગુજરાતની જે વાત હોય અને નવા ગુજરાતમાં પણ જે અમુક બાબતો ઉપર જે સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યો હતો ને તે પણ અત્યારે તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવા મળી રહ્યું છે તેમાં અત્યારે તો ડેવલપમેન્ટ કરવાની બાબત જોવા મળતી હોય કે પછી અન્ય કોઈ પણ બાબત હોય, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ હોય, માળખાકીય સુવિધાઓ વધારવાની વાત હોય, રોડ રસ્તાની પરિસ્થિતિને લઈને પણ જે તેમના દ્વારા છેલ્લે કહેવામાં આવ્યું હતું કે 30 નવેમ્બર સુધી બધા પ્રોપર કરી દેજો. અત્યારે હાલ પણ જે રિસર્ફેસિંગ ચાલુ છે. ભૂપેન્દ્રભાઈની એક વાત એ પણ ખરી કે જ્યારે અધિકારીઓને કંઈ કહેવું હોય તો પણ હસતા હસતા અત્યારે તો કહી દે કે ભાઈ આ પરિસ્થિતિ છે, આમાં તમે આમ યોગ્ય કામ કરો કે આમ કરો, કે હું આવું ત્યારે અત્યારે તો રોડ સરખા થઈ જાય એવું ના જોઈએ. જાહેર જનતાએ આપણને અત્યારે તો વોટ આપ્યો છે તો પ્રોપર અત્યારે તો તે પ્રમાણે કામ પણ થવું બહુ જરૂરી છે. એટલે કે જ્યારે આપણે ભૂપેન્દ્રભાઈની વાત કરતા હોઈએ ત્યારે કાર્યો ઘણા બધા છે, પણ આ તમામ કાર્યોને લઈને એટલે કે પ્રોઝ એન્ડ કોન્સ બંનેની આજે મારે ચર્ચા કરવી છે. કારણ કે એક બાજુ જ્યારે કોન્સની વાત કરવામાં આવે તો હજુ પણ જે બ્રિજ બનાવવાની બાબતને લઈને ક્યાંક સવાલ હજુ પણ જોવા મળી રહ્યા છે. સાથે સાથે જે અત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને પણ હજુ એક સવાલ યથાવત જોવા મળી રહ્યો છે. એટલે કે પ્રોઝ એન્ડ કોન્સ બંને છે. આપણે તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જયવંતભાઈ પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને રાજુલભાઈ દવે કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે. આ બંનેનું સૌથી પહેલા તો સ્વાગત છે. જયવંતભાઈ, દાદાની સરકારના સુશાસનના જે 3 વર્ષ અત્યારે જે પૂર્ણ થયા છે અને જયવંતભાઈ એમ કહેવાય ને કે જ્યારે આપણે ભૂપેન્દ્ર પટેલની વાત કરતા હોઈએ ત્યારે નવા ગુજરાતની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં દાદાની એક મહત્વની ભૂમિકા પણ અત્યારે તો જોવા મળી હતી. નવું ગુજરાત એટલે શું? નવા ગુજરાતમાં અત્યારે તો ટેકનોલોજીની બાબત હોય, ઉર્જા હોય, ગ્રીન ઇકોનોમીની પણ બાબત અત્યારે તો જે જોવા મળતી કે તેને સૌથી વધારે મહત્ત્વ આપવામાં આવ્યું અને એમ કહેવાય ને કે માત્ર કોઈ એક બાબત નહીં પણ ઓવરઓલ અત્યારે તો ભવિષ્યમાં પણ કયા પ્રકારની પરિસ્થિતિ જોશે એ તમામ બાબતોને સાંકળીને અત્યારે તો તેમના દ્વારા જે આ નિર્ણયો લેવામાં આવ્યા. સૌથી પહેલાં તો આપ દાદાની સરકારના સુશાસનના 3 વર્ષને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ભૂપેન્દ્રભાઈને અભિનંદન 3 વર્ષ પૂરા કરવા માટે. ગુજરાતમાં જુઓ ને યજ્ઞભાઈ, તો આપણે 1960માં ગુજરાત રાજ્ય અલગ થયું. એ પછી 2001 સુધી મોરલેસ છે એ કોઈ મુખ્યપ્રધાન 5 વર્ષ પૂરા કરી શક્યા હોય એવું બન્યું નથી. નરેન્દ્ર મોદીએ 2001 થી 2014 એટલે લગભગ 13 વર્ષ પૂરા કર્યા અને એ પછી પણ પાછો સ્થિરતાનો યુગ શરૂ થયો હોય. ભલે કેન્દ્રમાં ભાજપની સરકાર હોય એટલે અહીંયા ભાજપનું શાસન રહ્યું, પણ મુખ્યપ્રધાન છે એ પહેલા આનંદીબેન આવ્યા. આનંદીબેનને વય મર્યાદાને કારણે હોય કે ઇન્ટરનલ પોલિટિક્સને કારણે હોય, જે કંઈ હોય તે એના કારણે ત્યાગપત્ર આપવો પડ્યો અને એ પછી વિજયભાઈ આવ્યા. વિજયભાઈ 2016માં ધુરા સંભાળી, પણ 1 વર્ષ પછી ચૂંટણી આવતી હતી અને 1 વર્ષમાં ભાજપ જીત્યો પણ ખરો, પરંતુ એ પછી 2021માં એકદમ પીક ઉપર ભાજપ પહોંચ્યો કે બધે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જીત્યો. પણ વિજયભાઈ છે એની 1 જ વર્ષમાં મુખ્યપ્રધાન પદેથી વિદાય થઈ અને આ વર્ષે આપણે એરપ્લેન ક્રેશમાં પણ એમને
ગુમાવ્યા. એ વિજયભાઈની સરકાર એટલે વિજયભાઈ પણ 5 વર્ષ પૂરા ન કરી શક્યા. હવે ભૂપેન્દ્રભાઈ 3 વર્ષનું શાસન આપ્યું છે, એટલે એ રીતે જોઈએ અને આપણે આશા પણ રાખીએ કે 2 વર્ષ બીજા છે એ પૂરા કરે 2027 સુધી. કારણ કે સ્થિરતા છે, હું માનું છું કે સૌથી મોટું એક કારક પરિબળ હોય છે, જેના કારણે શાંતિ, કોઈ પણ રાજ્યમાં શાંતિ અને સુરક્ષા અને સમૃદ્ધિ આવતી હોય છે. એટલે પહેલી વાત તો એ છે. બીજી વાત એ છે કે ભૂપેન્દ્રભાઈ મિતભાષી છે, અને એ મિતભાષી હોવાના કારણે અને એકદમ સરળ હોવાના કારણે તમે જે કીધું ને એનો સદગુણ બની રહ્યો છે. અને ક્યારેક અવગુણ પણ એક રીતે એ રીતે બને છે કે જ્યારે અધિકારી રાજ હોય છે તો અધિકારી રાજમાં એમને ટકોર કરવા છતાંય આજે આપણે જોઈએ છીએ કે રસ્તામાં જે પેલું ચાલે છે ખાડા ને બધું દર વખતે એ પ્રકારના કામો છે. પછી મોટી મોટી ઘણી બધી એવી ઘટનાઓ પણ બની છે જેની આપણે પછી વાત કરશું, પણ પહેલા આપણે એના પોઝિટિવ બાબતોની વાત કરી લઈએ કે આ સરકારમાં જે કેન્દ્રીય સ્તરેથી માર્ગદર્શન એમને મળે છે એ પ્રમાણે, કારણ કે પોતે એકદમ ત્રિમંદિરની ફિલોસોફીમાં માને છે, દાદા ભગવાનમાં, એટલે એ ક્યારેય પોતાની વાત કરતા નથી. એ હંમેશા વડાપ્રધાન, યશસ્વી વડાપ્રધાનથી જ એમનું ભાષણ શરૂ થાય છે અને એ રીતે એમને જ યશ આપે છે. અને એમાં જે બધું થઈ રહ્યું છે, કામો ઘણા બધા થઈ રહ્યા છે. સેમી કન્ડક્ટર હબ બની રહ્યું છે ધીમે ધીમે, ટાટા ને બધા આવશે, ધોલેરાનો વિકાસ થઈ રહ્યો છે. હવે આપણે ભાવનગરના જે રસ્તા છે એ ભાવનગરનો જવાનો સમયગાળો છે ઘટી ગયો છે. સુરેન્દ્રનગર બાજુ પણ રસ્તા છે સરસ થઈ ગયા છે, એટલે એનો પણ સમયગાળો ઘટી ગયો છે. એમ ઓવરઓલ જે રસ્તા છે એનું બાંધકામ છે એ પ્રમાણે થઈ રહ્યું છે. જયારે આપણે ઇન્ટરનલ રસ્તાની વાત કરીએ તો એ આપણે એની ટીકા પણ કરીએ છીએ કે એ રસ્તા બધા ખાડા ખડિયા વાળા, દર વરસાદે આપણને તકલીફ પડતી હોય છે. એના બીજા પણ કારણો હોઈ શકે છે. ત્રીજી વસ્તુ એ છે કે કાયદો અને સુશાસન, તો એમાં પણ બે પરિબળો છે. એક તો ચંડોળા તળાવ, આટલા વર્ષોમાં ભાજપનો જે બહુ મોટો મુદ્દો હતો, બાંગ્લાદેશી ઘૂસણખોરો, અને એને ચંડોળા તળાવ ઉપર કબજો કર્યો હતો, તો એને કઈ રીતે કાઢવા, તો એ પરિબળ પણ એવા સર્જાયા કે બાંગ્લાદેશે પણ આપણી સાથે એવી રીતે વર્તન કર્યું, બાંગ્લાદેશમાં હિન્દુઓ સાથે એવું થયું. એટલે સામૂહિક વાતાવરણ એવું સર્જાયું કે જો એ કામગીરી કરવામાં આવે તો બીજો કોઈ ઉહાપો મેજર થાય નહીં, અને એ રીતે કાર્યવાહી કરવામાં આવી. એટલે જે યોગી છે એનું આમ બોલીને દેખાય છે, કારણ કે એ પ્રકારનું એમનું મિજાજ છે. એટલે બુલડોઝર તરીકે એ ઓળખાય છે, બુલડોઝર શાસન તરીકે. યોગીનું બુલડોઝર ફરી વળ્યું, તો અહીંયા દાદાનું પણ બુલડોઝર કચ્છ, માંડવી બધી જગ્યાએ ફરી વળે છે. સોમનાથ છે ત્યાં ફરી વળે છે. તો એના કારણે ગેરકાયદેસર જે દબાણો થઈ રહ્યા છે ને જે કદાચ સુરક્ષા માટે પણ ચિંતાજનક હોઈ શકે છે, એવા દબાણો છે એને પણ હટાવવાની મક્કમપણે કામગીરી છે એ થઈ રહી છે. ગુજરાતમાં જે એટીએસે 3 આતંકવાદીઓને પકડ્યા, અને એ પ્રમાણે આખું જે મેજર એક ષડયંત્ર હતું પાણીમાં ઝેર પેલું ભેળવીને, રાઇસિંગ ઝેર, તો એ આખું છે વિફળ બનાવ્યું. એટલે એ પણ બહુ મોટી ઘટના છે. તો આ પ્રકારના અનેક બાબતો એવી છે કે બજેટ છે ધીમે ધીમે વધતું જાય છે, અને જેન્ડર બજેટ આપવાની એક વાત, એટલે જેન્ડર મીન્સ કે સ્ત્રીઓ માટે પણ એક સારી એવી ફાળવણી થાય. નમો સરસ્વતી યોજના હોય, નમો લક્ષ્મી યોજના હોય, આ પ્રકારની યોજના. આયુષ્માન યોજનામાં 5 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવ્યા. તો ઓવરઓલ છે એ આ પ્રકારના સારા પગલા પણ એમણે ભર્યા છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એમ કહેવાય ને કે ભૂપેન્દ્રભાઈની જે તમે વાત કરી ને, તો અમુક એવી પણ બાબતો છે કે ના, એમ કહેવાય ને કે ના, એને બિરદાવવા લાયક પણ છે. કારણ કે જે પ્રમાણે તેમના દ્વારા જે આ અલગ અલગ નિર્ણયો લેવામાં આવ્યા, કાયદોની બાબત હોય, શૈક્ષણિકની અથડાતું જે બાબત હોય, એવી ઘણી બધી બાબતો છે કે જે બિરદાવવા લાયક છે. પણ તેની સાથે એક આર્થિક ગ્રોથ એન્જિન તરીકે પણ ઊભી કરી હોય ને જે રાષ્ટ્રમાં ગુજરાતની છાપ, એ પણ બાબત અત્યારે તો ચોક્કસથી જોવા મળતી હોય છે. રાજુલભાઈ, આપ શું કહેશો જે દાદાની સરકારના 3 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તેને લઈને? ભૂપેન્દ્રભાઈની સરકારને ગુજરાતમાં 3 વર્ષ પૂરા થયા છે, અને આપણે આશા રાખીએ કે બીજા 2 વર્ષ પણ તેઓ મુખ્યમંત્રી તરીકેનો એમનો કાર્યભાર પૂરો કરે. જ્યાં સુધી એમના શાસનનો સંબંધ છે ત્યાં સુધી વ્યક્તિગત રીતે ભૂપેન્દ્રભાઈ ઘણી સારી વ્યક્તિ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી.
વિજયભાઈ હતા, ભૂપેન્દ્રભાઈ છે, બંને સરળ વ્યક્તિઓ અને લોકોની સાથે હળી ભળી જાય એ પ્રકારના વ્યક્તિઓ. પણ જ્યાં સુધી વહીવટી તંત્રને સંબંધ છે, રાજ્યના વહીવટી તંત્રને સંબંધ છે અને કાયદો વ્યવસ્થાને સંબંધ છે, ત્યાં સુધી આપણે પહેલા વહીવટી તંત્રની વાત લઈએ તો વહીવટી તંત્રમાં એક પ્રકારની શિથિલતા કોમન મેન તરીકે જોવા મળે છે. પછી એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ નથી થયો એમ મારું કહેવાનું નથી, પણ રાજકોટથી અમદાવાદનો હાઈવે વર્ષોથી એમને બાકી રહ્યો હોય. જેતપુરથી રાજકોટનો હાઈવે 3 વર્ષમાં કામ પૂરું કરવાનું હતું, એને 5 વર્ષ તો હજી એમાં તકલીફ, હજારો લોકોને રોજ તકલીફ પડતી હોય. દક્ષિણ ગુજરાતનો હાઈવે પણ ટ્રાફિક માટે અડચણરૂપ બનતો હોય. આવા પ્રશ્નો હોય. બીજી તરફ મોરબીની પુલ દુર્ઘટના હોય, વડોદરાની હરણી લેકની દુર્ઘટના હોય, રાજકોટની દુર્ઘટના હોય, ટીઆરપી ગેમ ઝોનની. આ બધામાં આરોપ, જેની સામે આક્ષેપો મૂકવામાં આવ્યા છે, આરોપો ઘડવામાં આવ્યા છે, આ ખ્યાતિકાંડ હોય અમદાવાદનો, એ બધા જ આજે કોઈને કોઈ રીતે જામીન ઉપર છૂટી ગયા છે. એની સામે કાયદાકીય સકંજો કેવી રીતે કસવો જોઈએ એ આ સરકારે જોવું જોઈએ. એવા ઘણા મુદ્દાઓ છે યજ્ઞભાઈ કે જેમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર સામે કડક વલણ અખત્યાર કરવું પડ્યું છે. કેટલીક જગ્યાએ કલેક્ટરને, ડીડીઓને, ડીએસપીને કોર્ટમાં બોલાવવામાં આવ્યા છે અને એ છતાં નથી કામ થતું એવું ક્યારેક ટકોર હાઈકોર્ટને પણ કરવી પડે છે. ઓવરઓલ જોઈએ તો વ્યક્તિ તરીકે ભૂપેન્દ્રભાઈ ચોક્કસ સારા છે, એમાં ના નથી આપણે કહેતા, પણ શાસન ઉપર જે મજબૂતાઈથી જે ગતિશીલતા આવવી જોઈએ, જે શાસન દોડવું જોઈએ, એમાં ક્યાંક ને ક્યાંક ચૂક છે. એટલું તો આજે આપણે એમને જ્યારે 3 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે આપણે કહી શકીએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એટલા જ માટે એમ કહેવાય ને કે ઘણી બધી બાબતો પણ અત્યારે તો જે જોવા મળતી હોય છે. જયવંતભાઈ, મેં જે રીતે કહ્યું ને કે એક આર્થિક ગ્રોથ એન્જિન તરીકે જે વિકસાવવાની એક બાબત જોવા મળી, એ પછી ટેકનોલોજીની દ્રષ્ટિએ હોય કે ગ્રીન એનર્જીની બાબત હોય, આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો કે ઉર્જા અને ગ્રીન ઇકોનોમી અને ટેકનોલોજી એ 3 પર સૌથી વધારે ફોકસ આ વખતે રાજ્ય સરકારનું જોવા મળી રહ્યું છે, આપ તેને પણ કઈ રીતે જુઓ છો? એટલે એ જે ટેકનોલોજીની બાબત હોય, દાખલા તરીકે સેમી કન્ડક્ટરનું વાત છે કે એ બધું કરારો થઈ રહ્યા છે, નવા ઉદ્યોગો આવી રહ્યા છે, નવું મૂડી રોકાણ આવી રહ્યું છે, વાઇબ્રન્ટ ગુજરાત એ પણ અને એમાં તો હવે કેન્દ્રનો પણ એટલો જ સમર્થન હોય, એની સહાય હોય ને એની સૌથી કહેવાય કે એપી સેન્ટર એટલે એક નરેન્દ્ર મોદી અને અમિત શાહ એનું સીધી નજર હોય એટલે લોકો પણ સમજે, ઉદ્યોગપતિઓ પણ સમજે કે ગુજરાતને આપણે કરવું જોઈએ. જામનગરમાં પેલું વનતારા બન્યું છે, તો એ પ્રકારનું, એટલે વનતારા તો એક પર્યાવરણને અથવા તો આપણે કહેવાય કે પ્રાણીઓને લગતું છે, પણ હું એટલા માટે કહું છું કે આવી બધી ઘટનાઓ જયારે સતત વિકસતા ગુજરાતની એક આપણને બાંયધરી આપે છે કે આ ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે. તમે આજે ગુજરાતના કોઈ પણ ખૂણે જાઓ તો આપણને એવી છાપ લાગે કે કંઈક ને કંઈક નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, ચાહે પછી ફ્લાયઓવરની વાત હોય, નવું કંઈક બિલ્ડિંગ. રાજકોટમાં હમણાં મારે જવાનું થયું તો ત્યાં જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ નવું બની રહ્યું છે. તો એ પ્રકારે એટલે સુવિધાઓ છે વધી રહી છે. સિવિક સેન્ટરો છે મહાનગરપાલિકાના, એ પણ નવા થઈ રહ્યા છે. એટલે ઓવરઓલ ભૂપેન્દ્રભાઈને એક સાનુકૂળતા એટલા માટે છે કે કેન્દ્રમાં ભાજપની સરકાર છે, અહીંયા રાજ્યમાં એમની સરકાર અને નીચે મહાનગરપાલિકામાં પણ ત્યાં છે, જિલ્લા પંચાયતમાં પણ બધે જ ભાજપ જ છે ઓવરઓલ. એટલે એ વાત ખૂબ મહત્વની છે. પરંતુ જેમ રાજુલભાઈએ કહ્યું ને, એ વાત છે એ બહુ મહત્વની છે. આજે નરેન્દ્ર મોદી જે પ્રકારના રસ્તાઓ છોડીને ગયા હતા, એ રસ્તાઓ અને જાળવવાનું કર્યું હોત ને તો પણ વાંધો ન હોત, પણ જે પ્રોજેક્ટમાં શિથિલતા આવી છે એમાં કોઈ સ્વીકાર્યા વગર છૂટકો નથી. કારણ કે આપણે જોઈએ છીએ કે અત્યારે વડોદરા પાસે કેવી સ્થિતિ થાય છે. અને હું તો હમણાં રાજકોટ ગયો હતો, એટલે હાઈવે છે એ પણ આટલો પેલો ખરાબ હોય. હિંમતનગર પાસે તમે જાઓ તો ત્યાં એટલો ખરાબ હોય. ભાવનગરમાં નારી ચોકડી પાસે કેટલી વાર લાગી. અહીંયા મહાનગરપાલિકાની રીતે પણ તમે પ્રેરણાતીત દેરાસર પાસે જાઓ તો એ જે વસ્તાપુર રેલવે સ્ટેશન છે, એટલે વેજલપુર જવાનો રસ્તો, તો ત્યાં કેટલાય વખતથી બને છે. એટલે એનો તમે જે મુખ્ય પ્રધાન છો તો એ પ્રકારે એને આપણે ભૂપેન્દ્રભાઈની એકલાની વાત નથી કરતા, ઓવરઓલ સરકારની વાત કરીએ છીએ.
અને એમાં કેન્દ્ર તરફથી પણ આવી જાય. એટલે તમે જે ડબલ એન્જિન ટ્રિપલ એન્જિનની વાત કરો છો, તો આટલી બધે તમે કેટલી હાલાકી ત્યાં ભોગવવી પડે છે. એ ત્યાં જાઓ તો તમે 10 વાગ્યાનો ટ્રાફિક અવર્સ હોય છે, એમાં તમે જાઓ ત્યારે ખબર પડે કે કેટલી હાલાકી. ઘણીવાર એમાં માણસો છે અટવાઈ જાય. રેલવે સ્ટેશન, જો સાબરમતી રેલવે સ્ટેશનમાં તમે જાઓ, એ સરકારની, રાજ્ય સરકારની વાત નથી, પણ એક ઓવરઓલ જે પ્રોજેક્ટમાં તમારે ગતિ લાવવી જોઈએ દરેક જગ્યાએ. કેટલીક જગ્યાએ દારૂને પ્રશ્નો ઉઠે છે, કેટલીક જગ્યાએ શાસન વ્યવસ્થાના પ્રશ્નો, એટલે કાયદાની પરિસ્થિતિ, પોલીસ સામે પ્રશ્નો થાય છે કે થોડા દિવસે તમે પેલા ગોળીબાર કરતા હોય એ પ્રકારનો ઘટનાઓ પણ બને છે. તો એ છે, એ પણ કારણ કે નરેન્દ્ર મોદીની તમને અવારનવાર યાદ આવશે કે એ હતા ત્યારે કેવું શાસન હતું. ઘણીવાર ગોંડલના પણ પ્રશ્નો આવતા હોય છે કે એ ત્યાં જે પ્રકારના માથા ભારે લોકો છે, તો એ બધા પ્રશ્નો છે એને તમારે ઉકેલવા જોઈએ. આદિવાસીઓમાં એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે, એટલે એ ચેતર વસાવા થકી હોય કે બીજા બધા થકી હોય, તો એને તમારે હેન્ડલ કરવા પડે. ખેડૂતોના પ્રશ્નો છે અવારનવાર થતા હોય છે, તો એમાં સહાય જાહેર કરી દેવી પૂરતી નથી. ખેડૂતોને પોતાને એક સંતોષ, કારણ કે ઘણીવાર જમીનમાંથી પેલું કાઢતા હોય હાઈ ટેન્શનના ને બધા, તો એમાં ઘણીવાર પોલીસ જાય ને એ બધું થાય તો ખેડૂતોને પણ અસંતોષ થાય. હમણાં જે સરની કામગીરીની વાત આવી, મતદાર સૂચિ પુનરીક્ષા, તો એનું કોઈ પૂર્વ આયોજન વગર, કોઈ વ્યવસ્થિત પ્રશિક્ષણ વગર આખું કરી દેવામાં આવ્યું એવું લાગે છે. કારણ કે એમાં જે ભાજપને જોડવો જોઈતો હતો, એમાં સંગઠનની પણ વાત આવી જાય. કારણ કે ઓવરઓલ જે છાપ ઉભી થશે ને એ સરકારની જ ઉભી થશે કે સરકારે કામ, આપણે શું કહીએ, કઈ પણ કામ હશે તો એમ કહેશે કે સરકારે નથી કર્યું, તો એ થશે. બાકી કોમનવેલ્થ ગેમ મળવી, એનું આયોજન મળવું, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઉભા થવા, આવા ઘણા બધા પોઝિટિવ બાબતો પણ મેં જેમ અગાઉ કહ્યું એમ છે જ. પરંતુ આ બધા, કારણ કે હવે શું છે કે હવે કોઈ વિપક્ષ છે નહીં, આપ નથી, કોંગ્રેસ નથી, એટલે જે વિપક્ષ છે એ જનતા છે. આપણે મીડિયા છીએ, આપણે રાજકીય વિશ્લેષકો છીએ, એટલે આપણે આ મુદ્દા પ્રત્યે પણ ધ્યાન દોરીએ છીએ, દોરતા રહેવું પડશે. કારણ કે નહીતર 1985માં જેમ માધવસિંહ સોલંકીને 149 બેઠક મળી અને પછી 1989માં સરકાર ચાલી ગઈ, એ ભાજપ માટે, આપણને કોઈ જનતા તરીકે ફેર નહીં પડે, પણ એ ભાજપ માટે એ નુકસાનકારક બાબત હશે. બિલકુલ સાચી વાત છે. કારણ કે એમ કહેવાય ને કે હજુ પણ જે રસ્તાના જે ઘણા બધા હજુ સવાલ જોવા મળી રહ્યા છે. હું આજની જ વાત કરું તો આજે જે રીતે વલસાડમાં એક બ્રિજનો જે સ્પાન ધરાવતો જે પડી ગયો અને તેમાં 4 જેટલા મજૂરોને ધરાવતો ઈજા પહોંચવાની જે બાબત પણ સામે આવી. એટલે નો ડાઉટ પ્રોઝ એન્ડ કોન્સની અત્યારે હાલ વાતો કરવી જોઈએ, પણ તેની સાથે રાજુલભાઈ એવું નથી લાગતું કે ના હજુ પણ જે ઘણા બધા સવાલો જે જોવા મળી રહ્યા છે ને તેમાં પણ માળખાગત સુવિધાને લઈને, હું અન્ય કોઈ પણ અત્યારે તો બાબત નહીં કહું, પણ માળખાગત સુવિધામાં જ ક્યાંક અત્યારે તો પ્રશ્નાર્થ જોવા મળતા હોય તેવું લાગે છે ખરી? માળખાગત સુવિધામાં જ ઘણા બધા પ્રશ્નો જોવા મળે છે. જેમ જયવંતભાઈએ કહ્યું એમ રાજકોટમાં સિવિક સેન્ટર ખુલ્લા છે, એમાં ના નથી, પણ સિવિક સેન્ટરોમાં ઘણી વખત કનેક્ટિવિટી જ નથી હોતી કોમ્પ્યુટરની. એને કારણે લોકોને જન્મ મરણના દાખલા કઢાવવા કે આધાર કાર્ડ કઢાવવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે. હવે આ કામગીરી છે ને એ રાજ્ય સરકારની નથી, એ કામગીરી સ્થાનિક સ્તરની જે સંસ્થાઓ છે, કોર્પોરેશન છે, જિલ્લા પંચાયત છે, એ બધાની છે. હવે એ ત્યાં બધે જ ભાજપનું શાસન છે, તો શા માટે અહીંના દરેક જગ્યાએ લોકલ ધારાસભ્યો, લોકલ સંસદ સભ્યો, કોર્પોરેટરો, જિલ્લા પંચાયતના સભ્યો, એ લોકો શા માટે સક્રિય નથી બનતા, માત્ર ભાજપ ઉપર જ આધાર રાખીને બેસે છે, એ સમજાતું નથી. અને જ્યાં સુધી, અને આફ્ટર ઓલ આ બધાનો જયારે દોષનો ટોપલો તો જશે આખો સરકાર ઉપર જ જશે કે સરકાર કઈ કામ નથી કરતી. ભૂપેન્દ્રભાઈનામાં કોઈ દોષ નથી. જે દોષ છે એ ભાજપની નીચલા સ્તર સુધી આ કામગીરી નથી થતી, લોકોના પ્રશ્નો ઉકેલાતા નથી, એનો છે. યજ્ઞભાઈ, આપણે હમણાં જ છાપામાં ગઈકાલે વાંચ્યું હશે કે બેંકો તરફથી અનક્લેમ ડિપોઝિટ છે એ લોકોને આપવાની એક બહુ મોટી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પરમ દિવસે સુરતના સંસદ સભ્ય અને કેન્દ્રીય મંત્રી CR પાટીલે સુરતના કલેક્ટરને પત્ર લખીને જાણ કરી કે જેની આવી ડિપોઝિટો સુરત જિલ્લામાં હોય એને વહેલી તકે એની ડિપોઝિટો, એમના માતા પિતાની ડિપોઝિટો એમના સંતાનોને વહેલી તકે મળે એ માટે ઘટતી કાર્યવાહી કરશો. હવે જો એક CR પાટીલ આવો પત્ર લખી શકતા હોય જે તે કલેક્ટરને, તો આ બીજા સંસદ સભ્યો શું કરે છે, બીજા ધારાસભ્યો શું કરે છે? આ બાબતો જે છે એ પણ રાજ્ય સરકારે વિચારવી જોઈએ, અને ખાસ કરીને ભાજપે આ બાબત વિચારવી જોઈએ.
ભૂપેન્દ્રભાઈને 3 વર્ષ પૂરા છે એ સારી વાત છે. મેં શરૂઆતમાં જ કહ્યું એમ બાકીના 2 વર્ષ પૂરા કરે એમાં પણ વાંધો નથી અને એ પૂરા કરશે જ એવી આપણે આશા રાખીએ. પણ એ સાથે સાથે ભાજપ પક્ષની અંદર, ભાજપ સંગઠનમાં અને સાથે સાથે વહીવટી તંત્રમાં જે શિથિલતા આવી ગઈ છે એ શિથિલતા તો કોઈ પણ સંજોગોમાં ભાજપના મોવડી મંડળે દૂર કરવી જ પડશે, એમાં કોઈ શંકા નથી. પણ રાજુભાઈ, જે પ્રમાણે આપણે ભૂપેન્દ્રભાઈની વાત કરીએ તો ભૂપેન્દ્રભાઈ અમુક વાર જે અધિકારીઓને જે ટકોર કરવાની હોય છે એમના રમૂજી સ્વભાવમાં કરી પણ દેતા હોય છે. એમ પણ જે આપ બંનેને યાદ હશે કે આઈ થિંક સુરેન્દ્રનગરમાં એક કાર્યક્રમ હતો, તો સુરેન્દ્રનગર એ કાર્યક્રમમાં પહોંચ્યા હતા તો એ વખતે એમણે કહ્યું હતું કે ભાઈ હું આવું એટલે રોડ રસ્તા ના બનાવો, મારા વગર હું આવું કે ના આવું તો પણ અત્યારે તો રોડ રસ્તા મને પ્રોપર જોઈએ. એટલે એ જ્યારે કહેવાનું હોય ત્યારે કહી પણ દેતા હોય છે. ભૂપેન્દ્રભાઈ, જેમ આપે કહ્યું એમ એકલા સુરેન્દ્રનગરમાં નહીં, એમણે રાજકોટમાં આવી ટકોર કરી છે, જુનાગઢમાં કરી છે અને બીજી ઘણી જગ્યાએ ભૂપેન્દ્રભાઈ પોતે ટકોર કરતા જ રહે છે. પણ એ ટકોરને પરિણામે એ કેટલા કામ થાય છે એ જોવાનું મહત્વનું છે. હું એમ નથી કહેતો કે એમની ટકોર પછી અથવા ટકોર પહેલા કોઈ કામ નહીં જ થતા હોય એવું કહેવાનો મારો હેતુ નથી. પણ એ જે રીતે વહીવટી તંત્રની શિથિલતા છે ને જે રીતે મેં તમને કહ્યું એમ માળખાકીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે કમી છે, જે મુશ્કેલી લોકો ભોગવી રહ્યા છે, આજ તમે રાજકોટમાં આવો, જુનાગઢમાં જાઓ, સુરેન્દ્રનગરમાં જાઓ, જામનગરમાં જાઓ, લોકલ રસ્તાઓની પરિસ્થિતિ તો જુઓ યજ્ઞભાઈ. હવે એ મેં કહ્યું એમ એ પ્રશ્ન સ્થાનિક સ્તરે ઉકેલાવા જોઈએ અને એ માટે સ્થાનિક નેતાગીરી સક્રિય બનવું જોઈએ. ભૂપેન્દ્રભાઈ પોતે ચોક્કસ લોકો અધિકારીઓને તાકીદ કરે છે, ઘણી વખત ખીજાઈ જાય છે, ઠપકો પણ આપે છે, બધું કરે છે, પણ સાથે સાથે એનું જે પર્કોલેશન નીચે સુધી થવું જોઈએ એ ક્યાંક નથી થતું, એ દેખાઈ આવે છે. બિલકુલ સાચી વાત છે. જયવંતભાઈ, એમ કહેવાય ને કે હજુ પણ જ્યારે અધિકારીઓને ટકોર કરવામાં આવે છે, અધિકારીઓ ક્યાંક સાંભળતા નથી, સાંભળે છે તો પછી અત્યારે તો યોગ્ય કામગીરી પણ જોવા મળતી નથી. તો હજુ પણ ભૂપેન્દ્રભાઈએ હજુ કયા મહત્વપૂર્ણ નિર્ણયો એવા લેવા જોઈએ કે ના જેના કારણે તરત તો અધિકારીઓ તો માને પણ તેની સાથે જે પ્રજાજનોને જો કોઈ હાલાકી ન પડે તે પ્રમાણેનું કાર્ય પણ થાય? હવે યજ્ઞભાઈ, એક સ્થિતિ ભાજપ માટે આવી ગઈ છે. આપણે ઓવરઓલ વાત કરીએ છીએ એટલે ભૂપેન્દ્રભાઈની પર્સનલ વાત કરીએ તો ઘણા બધા, જેમ રાજુલભાઈ કીધું કે તમે કીધું એવા ઉદાહરણો હમણાં કંઈક જામનગર બાજુ ગયા હતા ને કંઈક એમનો કાર્યક્રમ હતો, બાજુમાં લગ્ન કેવું કઈ ચાલતું હતું તો એમણે માઇક ને બધું બંધ કરાવ્યું ને એ પ્રકારની વાત પણ આવી હતી બહાર. તો એ વ્યક્તિગત રીતે ઘણા સંવેદનશીલ છે કે ઘણા લોકો નિસ્બત વાળા છે, એ વાતમાં કોઈ પ્રશ્ન જ નથી. પરંતુ ઓવરઓલ જે વાત છે કે સરકાર તરીકે, તો સરકારમાં તમે જે અધિકારીઓની વાત કહી ને એ અધિકારી છે ગાંઠતા નથી. ભાજપના શાસનમાં તકલીફ એ છે. કોંગ્રેસના શાસનમાં શું હતું કે એ ધારાસભ્યોને બધા એટલા મજબૂત હતા અને અધિકારી શાસન બિલકુલ નહોતું, એટલે એ લોકો બળુકા થઈ જતા હતા. પણ ઓવરઓલ એ લોકોની જ પેલી એના કારણે એ હતી કે ઘણી વાર કામો છે થાય જ નહીં એ પ્રકારની સ્થિતિ થતી હતી. ત્યારે ભાજપમાં એ છે કે અત્યારે ગુજરાત પૂરતું આપણે વાત કરીએ તો કેન્દ્રીય સ્તરથી વધારે સંચાલન થાય છે, અહીંયાથી એ થાય છે. પણ એને બધા અધિકારીઓને ખબર છે આમાં કઈ કોઈ સંદેશો આપવાનો ન હોય, કોઈ કઈ કહ્યું ન હોય, એ બધું સમજવાની વાત હોય. એટલે અધિકારીઓ એવું સમજે છે કે આપણે જ્યાં સુધી ઉપરથી પેલું થાય છે ત્યાં સુધી આપણે કોઈ આ લોકોને ગાંઠવાની જરૂર નથી. એટલે ચાહે આનંદીબેનના કેસમાં અલગ વાત હતી કારણ કે એ પોતે એટલા મજબૂત હતા. બાકી વિજયભાઈ રૂપાણીના શાસનમાં પણ એ જ આપણે જોયું હતું કે અધિકારીઓ ગાંઠતા નહોતા. ભૂપેન્દ્રભાઈના શાસનમાં પણ ક્યાંક આપણને જોવા મળે છે. એટલે ભૂપેન્દ્રભાઈ પોતાના સંદર્ભમાં ન હોય પણ મંત્રીઓના સંદર્ભમાં હોય. ઘણી વાર આપણે ભરૂચના સાંસદ છે મનસુખભાઈ, એ બળાપો ઠાલવતા હોય, યોગેશભાઈ પટેલ ઠાલવતા હોય કે બીજા બધા ધારાસભ્યો જયારે સંકલન સમિતિની બેઠકો થતી હોય છે એમાં બળાપો ઠાલવતા હોય છે. મેં તમને સૌથી મોટું ઉદાહરણ તો આ જે પ્રેરણાતીર દેરાસર વાળો જે પુલ બને છે એનું જ આપ્યું કે જે 2022 પહેલાનો નિર્માણાધીન છે અને એના કારણે કેટલી મોટી તકલીફ પડે છે. તો આ પ્રકારના ઘણા બધા ઉદાહરણો છે એ આપી શકાય એવું છે કે જેમાં એટલે હવે એમણે કરવું પડશે અને ભાજપે પણ ફરીવાર આવું હશે તો એ કરવું પડશે કે કારણ કે તમારું મેઇન છે રોડ ના કારણે છે, તમારું ટ્રાન્સપોર્ટેશન સારું થશે, તમે લોકો છે એ તમને સારી રીતે યાદ કરશે. જે નરેન્દ્ર મોદીને યાદ કરતા હોય કે ભાજપને ઓવરઓલ યાદ કરતા હોય, નીતિન ગડકરીને યાદ કરતા હોય
તો એ રોડના કારણે લોકો યાદ કરે છે. મુસાફરી છે, આપણે કોંગ્રેસ શાસનમાં જેમણે અનુભવ કર્યો છે ખબર છે કે તમે ભાવનગરથી અમદાવાદ આવવું હોય તો 5.5 કલાક થઈ જતા હતા, સુરેન્દ્રનગરથી આવવું હોય તો 3-4 કલાક થઈ જતા હતા. પણ આજે સ્થિતિ સુધરી છે એની નાની, પણ હજી પણ એસટીમાં તમે જાઓ સુરેન્દ્રનગર તો 1-1 કલાક ઘણી વાર તો બસ મોડી હોય છે અને એટલી ધીમી સ્પીડથી હલાવતા હોય છે. તો એ બધા જે પ્રશ્નો બને છે, તમે અહીંયા ઇસ્કોન પાસે જાઓ તો તમને ખબર પડે કે ત્યાં બસને પણ ઉભા રહેવા માટે તકલીફ હોય છે, પ્રાઇવેટ વાહનો વાળા એટલા હોય છે. આવી જે નાની નાની નાગરિકોને તકલીફ પડતી હોય છે ને, બાકી મોટા મોટા તમે સરકારી કચેરીઓમાં જાઓ ને ધક્કા ખાવા પડે. અને હમણાં BLO ને જે તકલીફ પડી કે નાગરિકોને તકલીફ પડી કે 2002 ની યાદીમાં નામ શોધવું અઘરું પડી ગયું, એ બધું જે આખું ઓવરઓલ થાય છે કે રાતોરાત તમારે બધું કરી દેવું છે. પણ એના માટે પૂર્વ આયોજન, એમાં તમે ભાજપના ધારાસભ્યો, ભાજપના કોર્પોરેટરો, ભાજપના પદાધિકારીઓ એને જો લગાવ્યા હોત ને મતદાર યાદીમાંથી નામ શોધવામાં મદદ કરી હોત તો આટલું બધું ઓવાપો, આત્મહત્યા, કેટલાકને હાર્ટ એટેકને કારણે બધું, એ પણ એક પ્રશ્ન તો છે કે સ્ટ્રેસ તમારે આજે પરિસ્થિતિ કોઈ પણ ક્ષેત્રમાં છે સ્ટ્રેસ વાળી, એટલે એને હેન્ડલ કરતા શીખવું પડશે. પણ આ બધી પરિસ્થિતિ કેઓસ જે કહીએ છીએ ને, કેઓસ સર્જાઈ રહ્યો છે, એ ન સર્જાત એમ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલે કે દાદાની સરકારના 3 વર્ષ તો અત્યારે તો જે પૂર્ણ થયા છે, પણ તેની સાથે હજુ પણ મહત્વના નિર્ણયો તો બહુ જરૂરી છે. તો હવે જોવાનું એ રહ્યું કે જે નવા ગુજરાતની અત્યારે તો ન્યૂ ગુજરાતનો જે કોન્સેપ્ટ જે સામે આવ્યો છે, હવે તેને લઈને કઈ રીતે મહત્વના નિર્ણયો કર્યો છે. રાજુલભાઈ, જયવંતભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો. નમસ્કાર.